ત્યારે મોદી સામે લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર રાવતે વધુ એક વિવાદ છેડતા મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી. નરેન્દ્ર રાવતે ચૂંટણી પંચને વડોદરામાં સેન્ટ્રલ પોલીસ ફોર્સ મૂકવાની ભલામણ કરતા ગુજરાત બહારના અધિકારીની વરણી કરાય તેવી માંગ સાથે નવા વિવાદને જન્મ આપ્યો હતો. ગુજરાતની અંદર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સરમુખ્યકારશાહી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગંભીર, એમના મંત્રીઓ બધા દાગી છે. જ્યારે ગૃહમંત્રી 2 વર્ષ તડીપાર થયેલા છે, 32 અધિકારીઓ જેલમાં હોય, પોલીસ અધિકારીઓ જેલમાં હોય, એ શાસન પાસે શું અપેક્ષા રાખી શકાય? એ ઉમેદવારોને પણ ધાક ધમકી આપી શકે, મતદારોને પણ ધાક ધમકી આપી શકે. આ તમામ બાબતોને જોતા મેં કેન્દ્રીય ચૂંટણી પંચને તાકીદ કરી છે કે અહીંયા ખૂબ મજબૂત તટસ્થ ટીમો મોકલવામાં આવે અને ગુજરાતની પોલીસ નહીં, કેન્દ્રીય પોલીસ ફોર્સ અહીંયા મોકલવામાં આવે, જેથી આ ચૂંટણી શાંત વાતાવરણમાં યોજાય. કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજી ચૂંટણી શરૂ નથી થઈ તે પહેલા આટલા વોટથી જીતીશું, આટલા વોટથી રેકોર્ડ બનાવીશું, આવી વાતો કરી મતદારોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. જેના માટે મેં ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે ભારતીય જનતા પાર્ટીના આવા ભયભીત વાતાવરણમાંથી મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય એ માટે સેન્ટ્રલ પોલીસ ફોર્સ સાથે કેન્દ્રીય ચૂંટણીના અધિકારીઓની કડક ટીમો મોકલી દેવામાં આવે. ખેર, નરેન્દ્ર રાવત રોજે રોજ નવા રાજકીય ગતકડા લાવી ભાજપને ભીડાવવાનો પ્રયત્ન કરતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે વડોદરામાં ઉમેદવારી પત્રો ભરાયા બાદ ચૂંટણીના માહોલ પૂર બહાર જામશે તેમ દેખાઈ રહ્યું છે. જોકે રાજકીય ગરમી વચ્ચે ચૂંટણી તંત્ર કામે લાગી ગયું છે.